નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. આ ચેપ્ટર બોર્ડમાં કુલ કેટલા માર્કમાં પૂછાશે? ગુણવાળા. વિભાગ વાઇઝ પ્રશ્નોની સંખ્યા અને ગુણ. વિભાગ A 1 વિકલ્પ 1 માર્ક. વિભાગ B 1 સવાલ 1 માર્ક. વિભાગ C एक प्रश्न थियरी अथवा तो टूको दाखलो 2 मार्क. विभाग डी 1 प्रश्न 3 मार्क. विभाग F 1 प्रश्न 5 मार्क. चैप्टर ना कुल गुण भाग छे 12 मार्क. आखा चैप्टर में एक ज वस्तु आपणे शोधवानी छे जेने कहेवाय छे सहसंबंधांक आर. आर शोधवानी मुख्य 3 રીતો છે. નંબર 1 કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત. નંબર 2 સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. નંબર 3 વિકર્ણ આકૃતિની રીત. ગુણનપ્રઘાતની રીતનો એક દાખલો મોટે ભાગે 5 માર્કમાં પૂછાય છે. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક મોટે ભાગે 3 માર્કમાં બોર્ડમાં પૂછાય છે. વિકર્ણ આકૃતિનો દાખલો પૂછાતો નથી એટલા માટે એમાંથી કાં તો એક વિકલ્પ અથવા તો એક સવાલ પૂછાય છે. હવે સહસંબંધાંક r છે શું? બે ચલોની કિંમતમાં જે ફેરફાર થાય, બે ચલ આપણી પાસે x અને y. x માં ફેરફાર થતા y માં શું ફેરફાર થયો એ દર્શાવતા માપને સહસંબંધાંક r કહેવાય. 3 રીત: ગુણનપ્રઘાતની રીત, ક્રમાંક સહસંબંધની રીત, વિકર્ણ આકૃતિની રીત. તો સૌપ્રથમ આપણે ગુણનપ્રઘાતના સૂત્રો, કાર્લ પિયર્સનના જરૂરી સૂત્રો. ચેપ્ટરનું મૂળ સૂત્ર છે r બરાબર સહવિચરણ xy છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. સહવિચરણને બીજા શબ્દોમાં કહેવાય કોવેરિયન્સ xy છેદમાં 11મા ધોરણમાં ભણી ગયા પ્રમાણિત વિચલન એટલે s. x નું પ્રમાણિત વિચલન એટલે એને બોલશું આપણે sx. y નું પ્રમાણિત વિચલન એટલે s અને y નું પ્રમાણિત વિચલન છે એટલે sy. જો કોવેરિયન્સ નથી આપતા તો રકમમાં આપેલું છે sxy. સહવિચરણ xy કયો, કોવિચરણ xy કયો કે sxy કયો, ત્રણેયનો મતલબ એક. તો કોવેરિયન્સ xy નથી આપ્યું તો ટૂંકા દાખલામાં sxy આપેલું હશે, છેદ એમ નામ sx sy. હવે સમજો કે કોઈ દાખલામાં કોવેરિયન્સ xy નથી આપ્યું તો શું કરવાનું? તો કે કોવેરિયન્સ xy શોધવાનું સૂત્ર છે સિગ્મા, પહેલા કૌંસમાં x x બાર, બીજા કૌંસમાં y y બાર આખાના છેદમાં n. હવે આ સૂત્રમાં કોવેરિયન્સ xy ની જગ્યાએ એની કિંમત મૂકીએ તો આ સૂત્ર શું થશે? r બરાબર પહેલા કોની કિંમત મૂકવાની છે? કોવેરિયન્સ xy. તો કોવેરિયન્સ xy નું સૂત્ર શું થશે? સિગ્મા x x બાર y y બાર છેદમાં n. આટલું કોનું સૂત્ર મૂક્યું આપણે? કોવેરિયન્સ xy. તો આનું સૂત્ર આવી ગયું sx અને sy જેમ હતા એમ જ. તો sx અને sy. ઘણીવાર રકમમાં sx પણ નથી આપેલો હોતો અને sy પણ નથી આપેલો હોતો તો શું કરવાનું? તો કે sx બરાબર ધોરણ 11 નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા x x બાર આખાનો વર્ગ છેદમાં n. એવી રીતે sy નો આપેલો હોય તો કઈ રીતે મળશે? sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા y y બાર નો સ્ક્વેર આખાના છેદમાં n. ફરીથી કાર્લ પિયર્સનનું મૂળ સૂત્ર છે r બરાબર સહવિચરણ xy છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. હવે સમજો સહવિચરણ xy નથી આપ્યું તો એની જગ્યાએ આપ્યું હશે કોવેરિયન્સ xy. કોવેરિયન્સ xy નથી આપ્યું તો એની જગ્યાએ આપેલું હશે sxy.
ત્રણેયનો મતલબ એક છે, સહવિચરણ xy બોલો, કોવેરિયાન્સ xy બોલો, sxy બોલો. x નું પ્રમાણિત વિચલન એટલે s, x નું પ્રમાણિત વિચલન એટલે નીચે x, તો બન્યું sx, ગુણ્યા y નું પ્રમાણિત વિચલન એટલે s, y નું પ્રમાણિત વિચલન એટલે sy, તો કોવેરિયાન્સ xy છેદમાં sx sy. હવે ઘણીવાર રકમમાં કોવેરિયાન્સ xy આપેલો હોતો નથી, તો શું કરવાનું? તો કે કોવેરિયાન્સ xy આપણે શોધવો પડે. કઈ રીતે મળે? સિગ્મા પહેલા કૌંસમાં x x બાર, બીજા કૌંસમાં y y બાર આખાના છેદમાં n. હવે આ મૂળ સૂત્ર r નું છે, એમાં કોવેરિયાન્સ xy ની જગ્યાએ એની કિંમત મૂકીએ, તો કોવેરિયાન્સ xy ની જગ્યાએ એની કિંમત શું મૂકશું? સિગ્મા પહેલા કૌંસમાં x x બાર, y y બાર છેદમાં n. આ કોનું સૂત્ર થયું? કોવેરિયાન્સ xy. sx અને sy જેમ છે એમનામ છેદમાં રાખશું. હવે ઘણીવાર sx અને sy પણ આપેલા નથી હોતા, તો ક્યાંથી મળે? sx બરાબર વર્ગમૂળમાં સિગ્મા x x બાર સ્ક્વેર છેદમાં n, sy બરાબર સિગ્મા y y બાર નો સ્ક્વેર છેદમાં n. હવે આપણું મૂળ સૂત્ર r બરાબર સિગ્મા x x બાર, બીજા કૌંસમાં y y બાર, sx ની જગ્યાએ આપણે સૂત્ર લઈશું sx નું સિગ્મા x x બાર નો સ્ક્વેર છેદમાં n, બીજા વર્ગમૂળમાં આપણે sy નું સૂત્ર મૂક્યું સિગ્મા y y બાર હોલ સ્ક્વેર છેદમાં n, અને n તો આપણી પાસે હતો જ. હવે આ બંને n આપણે ઉડાડશું, તો હવે આપણી પાસે r નું મૂળ સૂત્ર કયું મળશે? તો કે n ઉડી ગયા, તો ઉપર શું વધ્યું? સિગ્મા x x બાર નો સ્ક્વેર, y y બાર નો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં શું વધશે? સિગ્મા x x બાર હોલ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં સિગ્મા y y બાર હોલ સ્ક્વેર. ભૂલ અહીંયા થાય છે, આ બંને વર્ગમૂળ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ બાદબાકી કરે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. આ જે સૂત્ર છે એને આપણે કહીએ છીએ કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર, જે મોટે ભાગે આપણને 5 માર્કમાં પૂછાય જ છે. બરાબર? આગળના જે સૂત્રો જોયા 2 થી 3 માર્કના દાખલામાં ગુણન પ્રઘાતનું સૂત્ર છે એ 5 માર્કના દાખલા માટે. હવે ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો? તો કે આ સૂત્રને કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર કહે છે. ક્યારે વાપરવાનું? તો આખા ચેપ્ટરમાં યાદ રાખવાનું છે, જ્યારે x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય ત્યારે અને ત્યારે જ માત્ર તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ફરીથી x બાર અને y બાર બંને પૂર્ણાંક હોવા જોઈએ. પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા, 10 20 25 23 આ રીતે. તો આ બની ગયું આપણું કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર. ચાલો, 3 રીત છે. પહેલી રીત છે આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતનું સૂત્ર જોઈ ગયા. હવે સીધી રીતનું સૂત્ર r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. આ બંનેમાં ફેર છે. આ સિગ્મા x નો વર્ગ છે, આ સિગ્મા x એનો વર્ગ છે. બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. હવે ક્યારે આ સૂત્રનો સીધી રીતનો ઉપયોગ કરવાનો? તો કે જ્યારે x બાર અને y બાર બંને અથવા બંનેમાંથી કોઈ એક અપૂર્ણાંક હોય. અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં હોય. x બાર માનો કે 15.25 આવ્યા, y બાર 30.25 આવ્યા, તો આને અપૂર્ણાંક કહેવાય. તો પહેલું સૂત્ર ભણ્યા આપણે કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર. ઈ ક્યારે વાપરવાનું? તો કે જ્યારે x બાર અને y બાર બંને ફરજિયાત કેવા હોવા જોઈએ? પૂર્ણાંક. હવે આ સીધી રીતનું સૂત્ર ક્યારે વાપરવાનું? તો કે x બાર અને y બાર બંને
બંનેમાંથી કોઈ પણ એક કેવો હોવો જોઈએ? અપૂર્ણાંક હોવો જોઈએ. બીજું, જ્યારે રકમમાં આપેલ x અને y ની કિંમતો પ્રમાણમાં નાની હોય. આખા ચેપ્ટરના દાખલામાં આપણને બે ખાના આપી દીધા છે, એક ખાનું x નું, બીજું ખાનું y નું. બંનેમાં આપણને આંકડાઓ આપેલા હશે. હવે આ આંકડાઓ જો 1 થી 20 એટલે 20 થી નાના હોય તો આ સૂત્ર આપણને સરળ પડશે. તો આપણે સીધી રીતથી દાખલો ગણીએ તો વધારે સરળ રહેશે. હવે સમજો કે આપણને દાખલા આંકડાઓ મોટા આપેલા છે, 15,000, 20,000, 30,000, આવો પણ એક દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે. તો શું કરવાનું? તો એની માટે આપણે એક ત્રીજું સૂત્ર વાપરવાનું છે, જેને કહીએ છીએ આપણે ટૂંકી રીતનું સૂત્ર. આપણી ભાષામાં એને યુવી વાળું સૂત્ર કહેવાય. આ સૂત્ર ક્યારે વપરાય? તો કે જ્યારે x બાર અને y બાર બંને અથવા કોઈ પણ એક અપૂર્ણાંક હોય. આ મુદ્દો આપણે આગળ ભણી ગયા તેમાં સીધી રીતના સૂત્રમાં. સીધી રીતના સૂત્રમાં શું જોયું હતું? આ જ વસ્તુ, x બાર અને y બાર બંને અથવા બંનેમાંથી કોઈ પણ એક કેવો હોવો જોઈએ? અપૂર્ણાંક. તો ત્યારે આપણી પાસે બે રસ્તા છે, સીધી રીત અથવા તો ટૂંકી રીત. સીધી રીત ક્યારે વાપરવાની? બીજો મુદ્દો શીખી ગયા. આંકડાઓ પ્રમાણમાં કેવા હોવા જોઈએ? નાના. 20 કે 20 કરતા નાના હોય તો સીધી રીત આપણને વધુ સરળ પડશે. માનો કે આંકડાઓ બહુ મોટા છે, 100, 200, 500 છે, 5,000, 10,000, 15,000 છે, તો એવા સંજોગોમાં યુવી વાળું સૂત્ર વધારે સરળ પડશે. જ્યારે રકમમાં આપેલ x અને y ની કિંમતો ખૂબ જ મોટી હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું? યુવી વાળું. r બરાબર n સિગ્મા uv માઈનસ પહેલા કૌંસમાં સિગ્મા u, બીજા કૌંસમાં સિગ્મા v, છેદમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર, ગુણ્યા, ખાસ યાદ રાખવાનું છે ગુણાકારનો સંબંધ છે, બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર. હવે જો xy વાળું સૂત્ર આવડે તો આ સૂત્ર ઈ છે. જ્યાં x હતો ત્યાં u મૂકી દો, જ્યાં y હતો ત્યાં v મૂકી દો, પૂરું થઈ ગયું. આગળ આપણે સીધી રીતમાં શું શીખ્યા હતા? n સિગ્મા xy. તો x ની જગ્યાએ આપણે u મૂકવાનો છે, y નો આપણે v કરી નાખવાનો છે, માઈનસ ત્યાં શીખ્યા હતા સિગ્મા x, x ની જગ્યાએ u, ત્યાં શીખ્યા હતા સિગ્મા y, y ની જગ્યાએ v, છેદ એક ઓપીક છે, ત્યાં આપણે વર્ગમૂળમાં લખ્યો તો n સિગ્મા x નો વર્ગ, x ની જગ્યાએ આપણે કરવાનો છે u, માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર હતો, આપણે x ની જગ્યાએ u કર્યો, હોલ સ્ક્વેર આવી ગયો, y ની જગ્યાએ v, n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર. હજી એક ટૂંકી રીતનું સૂત્ર છે, r બરાબર સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n into sx into sy. આ સૂત્ર ટૂંકી રીતમાં વપરાય છે, ટૂંકા દાખલામાં વપરાય છે. બે રીત શીખ્યા આપણે. અત્યાર સુધીના સૂત્રો હતા એ બધા કાર્લ પિયર્સનના ગુણનપ્રઘાતના સૂત્રો. હવે જે ભણવાના છે એ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. એના પણ બે સૂત્રો છે. પહેલું સૂત્ર છે r બરાબર 1 માઈનસ, શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવાનું છે, માઈનસ જ્યાં કરો એ જ લાઈનમાં તમારે સીધી નિશાની લાઈન દોરવાની છે, ઉપર નીચે નો થાય, ખાસ ધ્યાન રાખવાનું છે. 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. n એટલે સંખ્યા. માનો કે 1 થી 10 સંખ્યા આપી છે તો n આપણી માટે 10 થઈ ગયું. બીજું સૂત્ર છે r બરાબર 1 માઈનસ 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf છેદમાં એના એ જ વસ્તુ n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. બંને સૂત્રમાં શું ફેર છે? અહીંયા 6 સિગ્મા d સ્ક્વેર છે, અહીંયા 6 આગળ લઈ લીધા, કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf. હવે બંને સૂત્રો ક્યારે વપરાશે? તો જ્યારે આપેલ રકમમાં આંકડાઓ રિપીટ નથી થતા. જ્યારે આંકડાઓ રિપીટ નથી થતા, માનો કે x નું ખાનું આપ્યું આપણને 20, 25, 20, 30, 25, તો રિપીટ થયા 20, 25. જ્યારે આંકડાઓ રિપીટ થાય ત્યારે CF વાળું સૂત્ર વાપરવાનું છે.
જ્યારે આંકડાઓ રિપીટ ન થાય ત્યારે CF વગરનું સૂત્ર 6 સિગ્મા d² વાળું. હવે CF ક્યાંથી મળશે? તો CF બરાબર m3 m છેદમાં 12. ઘન ભૂલી જાઓ, આપણી પાસે એક જ વસ્તુ રહી m એટલે શું? તો કે માનો કે રકમમાં 25 3 વખત આવ્યા તો m3 લેવાનું. માનો કે રકમમાં 20 2 વાર આવ્યા તો m 2 વાર લેવાનું, 2 લેવાનું. તો m3 m છેદમાં 12. ક્યારે CF વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે રકમ આપેલી હોય એમાં આંકડાઓ જો રિપીટ થતા હોય તો CF વાળું સૂત્ર વાપરવાનું. જો આંકડાઓ રિપીટ નથી થતા તો d² સ્ટાર્ટ. ચાલો, અત્યાર સુધી આપણે સૂત્રો જોયા, 3 સૂત્રો જોયા. કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતનું સૂત્ર, સીધી રીતનું સૂત્ર અને ટૂંકી રીતનું સૂત્ર. સ્પીયરમેનનું ક્રમાંક પછીના ચેપ્ટરમાં આપણે ભણશું આગળના વિશે. તો કાર્લ પિયર્સનના સૂત્રમાં 5 માર્ક માટે મુખ્ય 3 સૂત્ર. ગુણન પ્રઘાતનું સૂત્ર ક્યારે વાપરવાનું આપણે ભણ્યા હતા? x બાર અને y બાર બંને કેવા હોવા જોઈએ? ફરજિયાત પૂર્ણાંક જ હોવા જોઈએ. સીધી રીતનું સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે x બાર અથવા y બાર બંને અથવા બંનેમાંથી કોઈ પણ એક કેવો હોવો જોઈએ? અપૂર્ણાંકમાં. અને આંકડાઓ પ્રમાણમાં કેવા હોવા જોઈએ? x y રકમ આપી હોય એના નાના હોવા જોઈએ. જો આંકડાઓ મોટા હોય, x y y બાર અપૂર્ણાંકમાં હોય તો એવા સંજોગોમાં કયું સૂત્ર આપણે ભણ્યા હતા? ટૂંકી રીતનું u વાળું સૂત્ર. તો આજ આપણે ભણવાનું છે કાર્લ પિયર્સનની રીતના ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 5. એક સામાન્ય જ્ઞાન માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉ છેલ્લા દિવસોની તૈયારીની પરીક્ષાના પરિણામ અને અસર જાણવા માટે લગભગ સમાન બૌદ્ધિક ક્ષમતા ધરાવતા 7 ઉમેદવારો, એટલે સરખા હોશિયાર વિદ્યાર્થીઓ 70% 72% વાળા 7 વિદ્યાર્થીઓનો એક નિદર્શ લઈ નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી. 2 ખાના આપણને આપ્યા છે. છેલ્લા 3 દિવસ એટલે પરીક્ષા અગાઉના 3 દિવસમાં કોણે કેટલા કલાક વાંચ્યા, પરીક્ષામાં એમને કેટલા ગુણ મળ્યા. તો સ્વાભાવિક છે જેમ વધુ વાંચન હશે એમ ગુણ વધારે હશે, ઓછું વાંચન હશે એમ ગુણ ઓછા. 25 કલાક વાંચ્યું 65 ગુણ આવ્યા, 38 કલાક વાંચ્યું 75 ગુણ આવ્યા. તો આને સહસંબંધાંક કહેવાય કે એક ચલમાં ફેરફાર થતા બીજા ચલમાં શું ફેરફાર થાય છે એ દર્શાવતા માપને સહસંબંધાંક કહેવાય. હવે આપણને ક્યાંય x અને y આપ્યું નથી. આ ચેપ્ટર માટે આપણે ફરજિયાત x y ની જરૂર પડવાની જ છે. તો ક્યાંય રકમમાં નથી આવ્યું તો પહેલું ખાનું છે આપણી માટે x, બીજું ખાનું છે આપણી માટે y. આ માહિતી પરથી છેલ્લા 3 દિવસમાં વાંચનના કલાકો અને પરીક્ષામાં મેળવેલ ગુણ વચ્ચે સહસંબંધાંક આપણે પહેલા જ બોલ્યા હતા. આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ શોધવાની છે મોટા દાખલામાં ખાસ સહસંબંધાંક, જેને આપણે r કહીએ છીએ. ખાસ આપણે ભૂલી જઈએ છીએ તેનું અર્થઘટન કરો. જો અર્થઘટન નહીં હોય તો અડધો કે 1 માર્ક સીધો એનો ઉડાડશે. એટલે અર્થઘટન લખવાનું ભૂલાય નહીં. ચાલો, તો આપણે શીખ્યા હતા 2 ખાના. પહેલા ખાનાને વાંચન કલાક x, બીજું ખાનું આપણી માટે ગુણ y. સૌથી પહેલું કામ આપણે કરવાનું છે જ્યારે દાખલો ગણીએ ત્યારે x અને y ના ખાના લઈ લેવાના છે, બંનેનો સરવાળો કરવાનો છે. 231 અને 504 એના ઉપરથી આપણે બે વસ્તુ શોધવાની છે. x બાર તો સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ગયા, સિગ્મા x છેદમાં n. તો સિગ્મા x એટલે x નો સરવાળો. x નો સરવાળો કેટલો થયો? 231 એને ભાગ્યા n. n એટલે આપણે સંખ્યા ગણવાની છે 1 2 3 4 5 6 7. તો આપણો n થયો 7. સિગ્મા x 231 n ભાગ્યા 7. તો આપણી પાસે x બાર આવ્યો 33. ફરીથી x નું ખાનું પહેલું લઈ લેવાનું, y નું ખાનું બીજું. સૌથી પહેલું કામ બંનેનો સરવાળો કરવાનો છે ફરજિયાત. સરવાળા પછીનું સ્ટેપ ફરજિયાત x બાર અને બીજું શું શોધવાનું છે? y બાર.
x બાર y બાર ઉપરથી જ સૂત્ર નક્કી થશે. y બાર બરાબર સિગ્મા y છેદમાં n. તો સિગ્મા y એટલે y નો સરવાળો થયો આપણી પાસે 504. n આપણી પાસે સંખ્યા હતી કેટલી હતી 7. 504 ભાગ્યા 7 તો y બાર આપણી પાસે આવ્યો 72. હવે આપણે પહેલું ભણ્યા હતા કે જો x બાર અને y બાર બંને પૂર્ણાંક સંખ્યા હોય 33 72 બંને પૂર્ણાંક સંખ્યા છે તો આપણી માટે એક જ રસ્તો કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર ફરજિયાત છે. આ જ સૂત્રો આના પછીના ચેપ્ટરમાં નિયત સંબંધમાં પણ જરૂરી છે. ત્યાં આ જ ખાના આ જ કોષ્ટક આ જ સૂત્રો એ ચેપ્ટર પણ 12 માર્કનું આ ચેપ્ટર 12 માર્કનું 95% ચેપ્ટર સમાન છે એટલે ધ્યાન રાખવાનું છે 24 માર્ક માટે. ચાલો તો ખાના કયા કયા તૈયાર કરવા પડશે. બે ખાના તો આપણી પાસે હતા વાંચન કલાક x ગુણ y બંનેના સરવાળા 231 504 આપણે કરેલા જ હતા. હવે જ્યારે x બાર અને y બાર બંને પૂર્ણાંક આવ્યા હતા x બાર આપણી પાસે મળ્યો તો 33 y બાર આપણી પાસે હતો 72. આપણી પાસે એક જ રસ્તો છે બંને પૂર્ણાંક આવે ત્યારે કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્ર. બે ખાના રકમના એ સિવાય વધારાના 5 ખાના તૈયાર કરવાના છે 1 2 3 4 અને 5 ગુણન પ્રઘાતના સૂત્રમાં. જો બોર્ડમાં કઈ રીતથી દાખલો ગણવો સૂચના નથી સૂત્ર ફરજિયાત આના ઉપરથી નક્કી થશે. x બાર y બાર પૂર્ણાંક તો ફરજિયાત ગુણન પ્રઘાતનું સૂત્ર. જો x બાર y બાર બંને અથવા બંનેમાંથી કોઈ એક અપૂર્ણાંકમાં આવ્યો તો બે રસ્તા સીધી રીત અથવા તો ટૂંકી રીત. અહીંયા આપણી પાસે બંને પૂર્ણાંક છે એટલે એક જ ઓપ્શન ગુણન પ્રઘાતનું સૂત્ર. પહેલું ખાનું x x બાર y y બાર પછી બંનેનો ગુણાકાર કરવાનો છે x x બાર ગુણ્યા y y બાર x x બાર નો સ્ક્વેર અને y y બાર નો સ્ક્વેર. હવે આ બંને ખાના મળે તો જ આગળ વધીએ. આ બંને ખાના ક્યારે મળે જ્યારે તમારી પાસે x બાર અને y બાર હોય તો x બાર કેટલો આવ્યો 33. હવે બીજી એક ભૂલ થાય છે ખાનું શું લખ્યું છે x x બાર. x એટલે આ પહેલું ખાનું. આ પહેલા ખાનામાંથી બધામાંથી 33 બાદ કરવાના છે તો પહેલા હંમેશા આ સંખ્યા બોલવાની છે. 25 માંથી 33 બાદ કર્યા -8. 38 માંથી 33 બાદ કર્યા +5. પ્લસમાં નિશાની દર્શાવવી જરૂરી નથી. 30 માંથી 33 બાદ કર્યા -3. 28 માંથી 33 બાદ કર્યા -5. 34 માંથી 33 1. 40 માંથી 33 7. 36 માંથી 33 3. સરવાળો હંમેશા 0 થશે. ભણો ત્યાં સુધી યાદ રાખવાનું છે 11મા ધોરણમાં ભણી ગયા x x બાર હોય y y બાર હોય એનો સરવાળો હંમેશા 0 થાય. બીજા શબ્દોમાં મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા 0 થાય. વિકલ્પમાં સવાલમાં થિયરીમાં પૂછાય મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો કેટલો થાય 0 થશે. તો x x બાર મળ્યું. હવે y ના ખાનામાંથી કેટલા બાદ કરશું 72. તો પહેલા y બોલવાનું છે. 65 માંથી 72 બાદ કર્યા -7. 75 માંથી 72 બાદ કર્યા 3. 68 માંથી 72 બાદ કર્યા -4. 70 માંથી 72 -2. 72 માંથી 72 0. 79 માંથી 72 એટલે 7. 75 માંથી 72 એટલે 3. પાછો ટોટલ 0 થશે. x x બાર y y બાર મળી ગયો. હવે બંનેનો ગુણાકાર કરશું આપણે. 8 ગુણ્યા 7 56. માઈનસ માઈનસ કેવા થશે પ્લસ. 5 તેરી 15. 3 ચોક 12. પાછું માઈનસ માઈનસ 15 સોરી માઈનસ માઈનસ પ્લસ. 5 ગુણ્યા 2 10. માઈનસ માઈનસ પાછું પ્લસ.
0 સાથે ગુણાકાર કર્યા એટલે 0, 7 ગુણ્યા 7 49, 3 ગુણ્યા 3 9, x માઈનસ x બાર y માઈનસ y બાર બંનેનો ગુણાકાર કર્યો એનો સરવાળો 151. હવે x માઈનસ x બાર નો સ્ક્વેર તો આખાનો વર્ગ કરો ત્યારે હંમેશા યાદ રાખવાનું કોઈ રકમ માઈનસ આવવાની જ નથી. 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 25, 3 ના 9, 5 ના 25, 1 ના 1, 7 ના 49, 3 ના 9 એનો સરવાળો થયો 182. ફરીથી x માઈનસ x બાર નો સ્ક્વેર ક્યાંથી મળશે? આખાનો શું કરવાનો છે આપણે? વર્ગ. એવી જ રીતે y માઈનસ y બાર હોલ સ્ક્વેર ક્યાંથી મળશે? તો કે y માઈનસ y બાર નો સ્ક્વેર 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 ના 4, 0 એટલે 0, 7 નો વર્ગ 49, 3 ના 9 ટોટલ થયો 136. હવે બધું જોઈ લઈએ. આને કહેવાય સિગ્મા x માઈનસ x બાર, આને કહેવાય સિગ્મા y માઈનસ y બાર. આ બંનેની આપણે જરૂર નથી હમણાં. x માઈનસ x બાર ગુણ્યા y માઈનસ y બાર નો ટોટલ 151, x માઈનસ x બાર હોલ સ્ક્વેર 182, y માઈનસ y બાર હોલ સ્ક્વેર 136. હવે આપણું ગુણનપ્રઘાતનું સૂત્ર r બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર હોલ સ્ક્વેર. તો ઉપરનો ટોટલ આપણી પાસે આવ્યો તો 151, x માઈનસ x બાર નો ટોટલ આવ્યો તો 182 વર્ગમૂળમાં ગુણ્યા બીજા વર્ગમૂળમાં y માઈનસ y બાર નો સ્ક્વેર 136. અંશ એમનામ રહેશે 151. આ બંનેનો ગુણાકાર થશે 24752. વર્ગમૂળમાં છે એટલે એનું વર્ગમૂળ કાઢશું. 151 છેદમાં 24752 નું વર્ગમૂળ થશે 157.3277. શક્ય હોય ત્યારે વર્ગમૂળ કાઢો. પોઈન્ટ પછીના 4 આંકડા ખાસ ધ્યાનમાં લેવાના છે. 151 ભાગ્યા 157.3277 ભાગાકાર કરતા 0.9598. પોઈન્ટ પછીના કેટલા આંકડા ધ્યાનમાં લેવાના છે? 4. ફાઇનલ આન્સર લખો ત્યારે પોઈન્ટ પછીના બે આંકડા, એક નિયમ આપણે અગાઉથી શીખતા આવીએ છીએ, બે આંકડા લખીએ ત્યારે જો ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધુ હોય તો એક આગળ ઉમેરી દઈએ છીએ તો r બરાબર આપણો જવાબ કેટલો થશે? 0.96. બહુ સરળ છે. x માઈનસ x બાર y માઈનસ y બાર 151. આનો સરવાળો થયો તો 182 પહેલા વર્ગમૂળમાં, આનો સરવાળો થયો તો 136 બીજા વર્ગમૂળમાં, 151 એમના રહેશે. નીચે બંનેનો ગુણાકાર પણ મૂકવાના કેમાં? વર્ગમૂળમાં. વર્ગમૂળ ભૂલાઈ જવાય છે, ધ્યાન રાખવાનું. આનું વર્ગમૂળ કાઢતા 157.3277. પોઈન્ટ પછીના કેટલા આંકડા લેવાના છે? 4. ભાગાકાર કરતા 0.9598. બે આંકડા છેલ્લા આન્સરમાં લખવાના છે. r બરાબર 0.96.